ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રદ્ધા એજ્યુકેશન ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર 2 મૂળભૂત ખ્યાલ અને સંકલ્પનાઓ ટોપિક 7.3 7.1 અને 7.2 ટોપિક આપણે જોઈ લીધા. હવે ટોપિક આપણે 7.3 છે એ જોવાનું. તો ટોપિક 7.3 માં જે વ્યાપાર ચક્ર આપણે 7.1 માં જોયું એના જે ચાર બાબતો હતી કે કઈ રીતના પરિવર્તન આવે છે, ત્યાર પછી વ્યાખ્યા અને લક્ષણો જોયા. હવે વ્યાપાર ચક્રના જે કાંઈ પણ તબક્કાઓ છે તો એ વ્યાપાર ચક્રના તબક્કાઓમાં જે કાંઈ સમાયેલી માહિતી છે જોવા મળતી બાબતો, જેનો કીધું કે વ્યાપાર ચક્રમાં ઉથલ-પાથલ, સારા અને ખરાબ સમય, તો આ બધી બાબતો એક સમય નથી હોતી, એનો સમય ફિક્સ નથી. એનો જે કાંઈ પણ નિયમ છે એ ક્યારે કઈ બાબતને અસર કરે છે એ સાથે જોડાયેલો છે. તો હવે એ તબક્કાઓ છે વ્યાપાર ચક્રના, એ તબક્કાઓ આપણે જોવાના છે કે કયા તબક્કાને કયા નામથી અથવા તો કઈ બાબત સાથે આપણે ઓળખાવી શકીએ, કયા તબક્કામાં જે અસર થતી બાબત છે, કયા તબક્કાની જે કાંઈ પણ માહિતી છે કઈ રીતના આપી શકીએ, એ બાબતો અહીંયા જોવાની છે. એ બાબતનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં પ્રથમ બાબત આવશે જે તેજી. તો કે જે વ્યાપાર ચક્રના પ્રથમ જે બાબત છે તેજી. તેજી એટલે માર્કેટ ડબલતું હોય, માર્કેટમાં વસ્તુની માંગ વધતી હોય, એને તેજી કહેવાય. એમાં જોઈએ વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ વપરાશ અને માંગના ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે, માટે મૂડીરોકાણ અને રોજગારીનો ઊંચો દર જોવા મળે છે. માયા શું કીધું કે વ્યાપાર ચક્રમાં આ જે કાંઈ પણ તબક્કો છે એમાં વ્યાપાર પ્રવૃત્તિનું જે કાંઈ પણ લેવલ છે એ ઉચ્ચ કક્ષાનું હશે, ઉચ્ચ લેવલથી. માંગ એ ઊંચા પ્રમાણની હશે, સામે અર્થતંત્રમાં ખરીદદારો વધારે છે એટલે માંગ તો વધી છે. માંગ વધી એટલે નફાકારકતાનું પ્રમાણ પણ વધે છે, અને નફાકારકતાનું પ્રમાણ વધે એટલે માર્કેટમાં જે નાણાં રોકનારા વ્યક્તિઓ, રોકાણ કરનારા છે એને પણ એવું થશે કે આપણે આ વ્યવસાય અથવા આ લોકો જે ઉદ્યોગકારો છે એને આપણે નાણાં રોકીએ, એમાં આપણે નાણાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ. તો આ જે પ્રવાહ તો આ બાબત ચાલે ત્યારે માર્કેટમાં બધા જે કાંઈ પણ લેવલ છે તેમાં ગ્રાહકની માંગ વધારે છે, ઉત્પાદકને વસ્તુ સારી વેચાય છે, ઉદ્યોગકારને નફો સારો મળે છે, અને રોકાણકર્તાઓને રોકાણ કરવાનું જે સાહસ છે, જે કાંઈ મૂડી સર્જક એટલે કે રોકાણ કરનારાઓ છે એ પણ રોકાણ વધારશે, અને એની સાથે સંકળાયેલા ઉત્પાદકમાં જે રોજગારી મેળવનારા છે એને રોજગારી પણ સારી મળશે. તો આ છે તેજીનો તબક્કો, આ છે તેજીની જે કાંઈ પણ સમયગાળો. તો વ્યાપાર ચક્રમાં આ તેજીની જે બાબત છે, તેજીની જે કાંઈ પણ પ્રક્રિયા છે એમાં વસ્તુની માંગ કરનારા વધે છે, ખરીદદાર વધે છે, ઉત્પાદક વધે છે, રોકાણકર્તા વધે છે, અને એની સાથે સંકળાયેલા રોજગારોને રોજગારી પણ સારી મળે છે, અને ઉદ્યોગ સાહસિકને નફો પણ ઊંચો મળશે. તો આ પ્રમાણે વ્યાપાર ચક્રના પ્રથમ તબક્કો આવશે તેજી. કે તેજીમાં જે અર્થતંત્ર છે ધબકતું હશે, અર્થતંત્રની જે આર્થિક વિકાસની ગતિ છે એ સારી ઉચ્ચ કક્ષાની હશે, અર્થતંત્રમાંથી જે કાંઈ લોકો સંકળાયેલા હશે અને આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો હશે. તો આ છે તેજીની બાબત. ત્યાર પછી એવી જ બીજી બાબત છે પોર્ટ. દરિયામાં આવતી હોય પોર્ટ અને ભરતી, તો અહીંયા પણ ક્યારેક પોર્ટ જોવા મળે. તો એમાં જોઈએ પોર્ટ એટલે શું? તો કે નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા જાય છે, સાધનોની માંગ વધતા તેમની કિંમત વધવા લાગે છે, તેથી ઉત્પાદનના ખર્ચમાં વધારો થતા નફાકારકતા ઘટવા લાગે છે. હવે પેલી જે તેજી જોઈ એટલે રોકાણકર્તાઓ આવ્યા, એને કીધું લાગ્યું લાખો કરોડો રૂપિયાની મૂડી જોઈતી, તો રાખો તમે ઉત્પાદન વધારો. એટલે આપણે ઉત્પાદન વધારવા માટે રો મટીરીયલ અને સાધનો માટે ખર્ચ કરીએ. તો સાધનોની કિંમત વધી ગઈ હશે, કારણ કે મફત તો નથી મળતો, એને પણ ખ્યાલ આવી ગયો કે ભાઈ ઉત્પાદનને સાધનોની જરૂરિયાત છે અને સામે માંગ પણ છે, તો ઉત્પાદનથી સાધનો ખરીદવા માટે તમે કેશ ફ્લો મૂડી ચૂકવશો એટલે એની કિંમત વધે છે, તેથી ઉત્પાદન ખર્ચમાં વધારો થાય. પછી સરવાળે જે કાંઈ પણ ખર્ચ છે એ ખર્ચ તો વધે જ, તો પડતર કિંમત ઘટતી નથી. એટલે વેચાણ ઉત્પાદક છે, વેચાણ કરતા ઉત્પાદન જે કરે એ ઉત્પાદનની કિંમત વધે છે, ખર્ચ વધે એટલે કિંમત જે કાંઈ પણ બાબત છે ખર્ચ વધ્યો તો કિંમત નથી વધારતા, તો વચ્ચે જે ડિફરન્ટ જે નફાનો એ નફો ઘટી જાય છે.
એ પ્રમાણે નફાકારકતાનો જે ગુણ છે, નફાકારકતાનો જે લેવલ છે એ ઘટે. બીજી બાજુ લોકોના વપરાશ ઘટવા દરે વધતા અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે. પછી જેમ કીધું કે વ્યાપાર ચક્રનો જે તબક્કો છે, જે વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપેલા શું કીધું, સારા અને ખરાબ. જે પહેલા ચક્ર ફરે આ તેજીનું ચક્ર હતું, પછી ધીરે ધીરે એક ઓટ આવવાનું કારણ તો કે હવે ઉત્પાદન વધારે તો માંગ કરનારાઓએ માંગ જે હતી વસ્તુની એ કિંમત વધે, હવે જરૂર નથી કે વસ્તુ ખરીદવા માર્કેટમાં નહીં આવે, માર્કેટમાં વસ્તુ ખરીદવા ન આવે, નફાકારકતાનો જે કંઈ પણ દર છે એ ઘટતા દરે ઘટે, નરમાઈ આવે અને માંગ ધીમી પડે, વપરાશમાં ઘટાડો થાય છે અને નવા મૂડી રોકાણો આકર્ષાતા નથી. અહીંયા જે બાબતો એ થોડી ફેટ ઉત્પાદકતા એ ઉત્પાદક પોતાની વસ્તુ ઉત્પાદન કરી દીધી, રોકાણ કરતામાં આકર્ષણ અત્યારે તેજી, પછી એ સમયગાળો બદલાવાનો જ છે એટલે નરમાઈ વાળું અર્થતંત્ર આવશે. જે 500 વ્યક્તિ માંગ કરતા હતા એની જગ્યાએ 300 વ્યક્તિ માંગ કરશે, 200 વ્યક્તિ ઘટી ગયા. પહેલા વ્યક્તિ ઉત્પાદન તો કેટલાના જોઈ ગઈ 500 વ્યક્તિ, હવે 300 જ માંગ કરે, 200 વ્યક્તિ કે હવે જરૂર નથી આપણે માર્કેટમાં વસ્તુ ખરીદવાની. ઉત્પાદકની વસ્તુ હતી એ વસ્તુ ઉત્પાદનની ખરીદવાવાળા ઘટી ગયા એટલે માર્કેટમાં ખોટ આવે, એટલે એ લોકો જોશે રોકાણ કરતા કે હવે કોઈ માર્કેટમાં રોકાણ કરવું હિતાવહ નથી, એટલે ઘટાડો ધીરે ધીરે નરમાઈ પામે છે, ઘટતો જ જાય છે અને એક સ્ટેબલ છે કે જે રોકાણ કરતાઓને આકર્ષી શકાતા નથી, માંગ કરનારાઓની સંખ્યા વધે છે, ઉત્પાદકે આપોઆપ ઉત્પાદન ઘટાડી દેવું પડે, એટલે ચક્ર ફરી પાછું કેમાં આવી ગયું, નબળા. જે કંઈ પણ પહેલા સારામાં સારા લેવલથી ઉત્પાદન અને માંગ થતા એ હવે લો લેવલમાં આવી જશે, ઓછા લેવલે ઉત્પાદન, ઓછા લેવલે માંગ, એટલા માટે એને ઓટ તરીકે ઓળખવામાં આવે છે. જે લેવલથી ચાલતું હતું એ લેવલમાં ઘટાડો આવી છે, જે લેવલથી ઉત્પાદન કરવા માટે એ લોકો જોડાયેલા હતા એ લેવલમાં લો લેવલ આવ્યું. તો આ પ્રમાણે જે કંઈ પણ ઓટની બાબત છે એ ઓટની બાબત આ પ્રમાણે જોવા મળે છે. ત્યાર પછી આવશે મંદી અને બે માંગમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરે છે, કિંમતો ઘટવાનું વલણ ધરાવે છે. માંગમાં ઘટાડો જે ઉત્પાદન ઘટાડે જ છે અને સાથે સાથે ઉત્પાદન ઘટવાની સાથે પછી શું આવશે તો કે કિંમતની ઘટવાનું વલણ ધરાવે છે, માટે નફો ઘટે છે અને નફો ઘટતા મૂડીરોકાણ અને રોજગારીમાં ઘટાડો થવા લાગે છે અને અર્થતંત્રમાં વધુ ભાવ ઘટવાની આશાએ માંગ પણ અટકી જાય છે. આ સ્થિતિ મંદીની છે. અહીં લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં તેઓ ખરીદી કરતા નથી અને માંગનો અભાવ મૂડીરોકાણ તથા રોજગારીને નિરાશ કરે છે. અહીંયા ઓર જોવા મળી ગયા રોકાણ કરતા ઘટી જ ગયા હતા, પછી મંદી આવી તો મંદીમાં એક પ્રશ્ન આવશે ને કે ઉત્પાદક છે ઉત્પાદન કરવા માટે તૈયાર થાય છે પણ ત્યારે તો માંગ કરનારા નથી એટલે કિંમતનું ઘટવાનું પાસું આવશે. માંગ કરનારા ઓછા હતા, જે 300 હતા એમાં તેઓ 200 જ રહ્યા, ઉત્પાદન થી 200 ને જોઈને ને 300 ટાર્ગેટ રાખી ઉત્પાદન કરે, જે પેલા વસ્તુની કિંમત હતી 50 રૂપિયા એ ઘટાડીને 40 રૂપિયા કરે તો 40 રૂપિયા વસ્તુની કિંમત ને તો હજી જે પેલા વ્યક્તિઓ છે એને એવું લાગશે 40 માંથી 35 થશે. માર્કેટ જે પ્રોફિટ કરતું હતું, માર્કેટ જે નફો મેળવતું છે એમાં શું થયું તો આપોઆપ ડાઉન થતું ગયું, આપોઆપ ઘટાડો થયો. તો એ મંદી સર્જાય, ઉત્પાદકને નફો ઓછો મળશે, ઉત્પાદકને નફો ઓછો મળ્યો એટલે રોજગાર અને ઓછી રોજગારી ચૂકવશે, રોજગારી ઓછી ચૂકવશે એટલે રોજગારની જે આવક હતી એ ઘટશે અને સામે રોકાણકર્તાઓ લાવવાના નથી કારણ કે ખ્યાલ આવ્યો કે માર્કેટ ડાઉન ચાલે છે, માર્કેટમાં પ્રોફિટ મળે એમ નથી, પ્રોફિટ નહીં મળે તો આપણા પૈસાનું વળતર આપણે પૂરતું વ્યાજ નહીં મળે, નફો નહીં મળે. તો આ જે એ વ્યાપાર ચક્રનો બીજો તબક્કો કે જેમાં મંદીમાં જે પરિસ્થિતિ છે માર્કેટ સ્થિર થઈ જાય, ખરીદ શક્તિ જે વ્યક્તિઓ પાસે કિંમત ઘટવાને હિસાબે એ લોકો માર્કેટમાં ખર્ચ પણ નથી કરતા, જેમ કે 50 થી 40 40 થી 35 આવશે એવી આશાએ બેઠા છે. 35 થી અમુક લોકો એવું વિચારે 30 રૂપિયામાં વસ્તુ મળશે, આપણે ખર્ચ નથી કરવો, માર્કેટમાં વસ્તુ ખરીદવા નથી જવું, એટલે ઉત્પાદક વેરો પ્રોફિટ નહીં મેળવતા કે 30 રૂપિયામાં વસ્તુ વેચવા માટે તૈયાર છે. એટલે માર્કેટ જે તેજીમાં ચાલતું હતું એ મંદીમાં આવી, સારા સમયમાં ચાલતું એ ખરાબ સમયમાં આવી. સમજાય છે વ્યાપાર ચક્રના તબક્કાઓથી વ્યાપાર ચક્રની જે કઈ ઉથલપાથલ શબ્દ હતો, જે બદલાવ શબ્દ હતો, ચડાવ ઉતાર હતો, એ આ પરિસ્થિતિને આધારે જોવા મળે. આ પ્રમાણે એમાં ભરતી કોટની પરિસ્થિતિ તો મંદી એમાં માર્કેટ છે લો લેવલથી ચાલતું હશે, શૂન્ય અવકાશે પહોંચી જશે. ત્યાર પછી ચોથી બાબત છે સુધારણા.
જેમ આગળ કીધું કે સારો તબક્કો પછી ખરાબ તબક્કો પાછો સારો તબક્કો. તો આ જે તેજીથી ચાલુ થયું મંદી આવી ગઈ, હવે પાછું સુધારણાના લેવલે તો આવવું જોશે, એટલે વ્યાપાર ચક્ર હવે પાછું બેઠું થશે, ધીરે ધીરે ઉદ્ભવશે, માંગ ઉદ્ભવશે, ઉત્પાદનકાર ઉત્પાદન કરશે, રોજગારી મળશે, પાછું માર્કેટ કેવું છે લેવલ આવશે, રોકાણ કરશે. તો સુધારણામાં જોઈએ કે અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફ વાતાવરણ સર્જાય છે. પછી એક લેવલ નક્કી લીધું કે 35 થી ભાવ ઘટે એમ નથી, એટલે જે ખરીદવાવાળા છે માર્કેટમાં ધીરે ધીરે ખરીદી કરવા આવશે. માંગ વધતા નફાની આશા સર્જાય છે. પહેલા જે 300 વ્યક્તિ માંગ નહોતા કરતા, 200 ની માંગ કરતા હતા, હવે એમાંથી પાછા 200 આવ્યા, 400 વ્યક્તિઓ માંગ કરી, એટલે ઉત્પાદન વધવાની સંભાવના વધી, નફો વધવાની આશા થઈ ગઈ. બેકાર સાધનો કામે લાગતા તેમની આવક વધે. જે સાધનો યંત્રો પડતર કર્યા હતા, હવે ઉત્પાદન કરવા માટે એને કામે લગાડવા પડશે, એટલે એમાંથી આવક મળશે. આવક વધતા ખર્ચમાં વધારો લાવે અને ખર્ચ માંગને અસરકારક બનાવી નફાકારકતા સર્જે અને અર્થતંત્ર સુધારણા તરફ ગતિ કરે. આ પ્રમાણે પરિવર્તન થાય છે. મંદી હતી, પછી માંગ વધી, ધીરે ધીરે ખરીદદારો માર્કેટમાં આવ્યા, ઉત્પાદનને થયું તો અમારે ઉત્પાદન વધારવું પડશે. એના જે બેકાર સાધનો યંત્રો સામગ્રી પડ્યા હતા એ બધા કામે લગાડવા પડશે. રોજગારોની જરૂરિયાત પડશે, કામદારોને રોજગારી મળશે, ઉત્પાદનને પોતાના સાધનો કામે લગાડે એટલે નફો વધશે. નફો વધતા વધતા ધીરે માર્કેટ છે એ તેજી તરફ આગળ વધે છે. તો આ સુધારણાની પોઝિશન આવે છે. જેમ અત્યારે કોરોના વિશ્વ મહામારી ચાલે, આપણે બધા ખ્યાલ છે અર્થતંત્ર ડાઉન ચાલે. લોકડાઉન જે પૂરે સમય હતું ત્યારે તો અર્થતંત્ર શૂન્ય અવકાશમાં હતું. હવે એને ધબકતું કરવા માટે અનલોક સિસ્ટમ ચાલુ કરી. તો ધીરે ધીરે લોકોને રોજગારી મળે અને કોરોના સામે આપણે સેફટીથી જીવી પણ શકીએ. આ બાબત છે અર્થતંત્ર જે અત્યારે તાજો ઉદાહરણ છે. આ વ્યાપાર ચક્રનો આપણે જે કંઈ કોરોનામાં જોઈએ આપણું દૃષ્ટાંત તાજું છે, આપણે નથી આખે જોયેલું છે કે પહેલા માંગ હતી એટલી માંગ અત્યારે નથી, પહેલા આવક હતી એટલી આવક નથી. એટલે આપણે લેવલ મધ્ય લેવલમાં છે, આની વચ્ચે છે, મંદી ઓટમાં ચાલીએ છીએ. તો આ જે પોઝિશન છે વ્યાપાર ચક્રમાં જોવા મળે છે. આ પ્રમાણે માંગ અને પુરવઠાની જે કાંઈ સ્થિતિઓ છે એ પણ આની સાથે જોવા મળે છે. તો અહીંયા આપણે ચેપ્ટર 2 મૂળભૂત ખ્યાલ અને સંકલ્પનાઓમાં ટોપિક 7.3 અને સમાપ્ત કરીએ છીએ. એટલે ટોટલ આપણા જે ચેપ્ટરના ટોપિક છે એ સંપૂર્ણ થાય છે. તો હજી પણ જે લોકોએ આપણી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આપણા વિડિયોને જે કાંઈ પણ સમય ટાઈમ ટેબલ પ્રમાણે મળે છે તમને ત્યારે તમે જોવો, ખાસ હિસ્ટ્રીનો ઉપયોગ કરો. આભાર.